નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સુનિલ મોટકા ફરી એક વખત આપનું અભિવાદન કરતા હર્ષની લાગણીનો અનુભવ કરું છું. મિત્રો, 10મા ધોરણના અંગ્રેજી ગ્રામરને આપણે આગળ વધારી. અત્યાર સુધી સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ સમજ્યા, પરંતુ સાદા ભૂતકાળમાં WH પ્રશ્નાર્થમાં માત્ર હું બાકી હતું એને પણ અત્યારે સમજી લઈએ અને પછી સાદો ભવિષ્યકાળ અને સહાયકારક ક્રિયા તરફ આપણી ગતિ કરીએ. The simple past tense. મિત્રો, રચનાને ફરી એક વખત યાદ દેવડાવવા માટે જ લખું છું. એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જ્યારે પેસિવ વોઇસમાં was કે were પ્લસ મુખ્ય ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત, જેને ઇંગ્લિશમાં આપણે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ મેઇન વર્બ અથવા V3 તરીકે જાણતા હોઈએ છીએ. વિધાન વાક્ય, સાદું પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થમાં બાય, વહેર, વહેન, હાઉ, વોટ, હાઉ મેની, હાઉ મચ, હુઝ, વિચ આટલા પ્રશ્નસૂચક શબ્દો સાથે સાદા ભૂતકાળની રચનાને આપણે અગાઉના પીરિયડમાં સમજી લીધી. પરંતુ અત્યારે જે બાકી છે એ વાક્ય બનાવવાની રીત છે હું પ્રશ્નસૂચક શબ્દ સાથેની. મિત્રો, આપ જાણો છો કે હું થી પ્રશ્ન પૂછીએ એટલે સ્વાભાવિક છે કે કર્તા જવાબમાં મળે છે અને હું પછી તરત મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને પછી કર્મ. વારંવાર કહું છું મિત્રો, એ અન્ય શબ્દનું સ્થાન છે, સમજી લીધું. અને હવે પેસિવ વોઇસની રચના નિયમ મુજબ WH વાળા પ્રશ્નસૂચક શબ્દને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. પરંતુ હું એક કર્તા પણ છે અને WH વાળો પ્રશ્નસૂચક શબ્દ પણ ગણી શકાય. એટલે આને બાય વડે જોડવો પડે અને એની કર્મ વિભક્તિ થાય છે બાય whom, એટલે વાક્યની શરૂઆતમાં જ મૂકીશું. એક નિયમ એવો પણ છે કે કોઈ પણ WH વાળો પ્રશ્નસૂચક શબ્દ સિવાય કે હું આમાં હું પછી મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એવું મૂકી શકીએ. પરંતુ એ સિવાયના તમામે તમામ પ્રશ્નસૂચક શબ્દો ત્યારે જ પ્રશ્નાર્થ બનાવે જ્યારે એની સાથે ટુ બી નું રૂપ કે સહાયક ક્રિયાપદ હોય. તો અહીંયા ટુ બી નું રૂપ મૂકવાનું છે, પણ કોના આધારે મૂકવાનું છે? કર્મને આધારે. તો કર્મને આધારે આપણે મૂકીશું was કે were પ્લસ કર્મ. ફરી એક વખત યાદ દેવડાવું, અહીંયા was કે were એ કર્મ આધારે મૂકવામાં આવ્યું છે અને પછી આ મુખ્ય ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત મૂકીશું અને છેલ્લે ક્વેશ્ચન માર્ક કમ્પલસરી છે. Who explained this poem? શરૂઆતમાં WH વાળો પ્રશ્નસૂચક શબ્દ હું, મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત explained અને કર્મ થાય છે this poem. એટલે બાય વડે જોડી દઈશું બાય whom. યાદ દેવડાવું ફરી, ત્યારે પ્રશ્ન બને એની સાથે was કે were સાદા ભૂતકાળમાં પેસિવ વોઇસમાં હોય એટલે was were મૂકવાનું છે. કોના આધારે મૂકવાનું છે? કર્મ આધારે. કર્મ this poem એક વચનમાં છે એટલે આવશે was this poem અને છેલ્લે મુખ્ય ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ આપેલું છે એનું ભૂતકૃદંત.
અને મિત્રો યાદ પણ દેવડાવું કે જ્યારે શરૂઆતના તબક્કામાં જ મેં તમને કીધેલું કે જે મુખ્ય ક્રિયાપદ એના ભૂતકાળના રૂપમાં ઈડી લાગેલું હોય તો એનું ભૂતકૃદંત પણ પાછળ ઈડી પ્રત્યય સાથેનું જ હોય છે. એક્સપ્લેન્ડ એટલે ભૂતકૃદંતમાં ભૂલ ન પડે. Who broke the glass? Which શું થશે જવાબમાં હું કરશું by whom. ગ્લાસ એકવચનમાં છે તો એની સાથે to be નું ફોર્મ ભૂતકાળમાં આવશે was. by whom was the glass broke નું થશે broken. question mark. Who ate an apple? Question mark. Who નું થશે by whom. an apple એક વચનમાં છે was. an apple અને by વડે કરતા તો પહેલા જોડી દીધો છે. મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત કરવાનું છે. એક નું મૂળ થશે is અને ભૂતકૃદંત થશે eaten. question mark. પછી who sang a song nicely. અહીંયા nicely અન્ય શબ્દોને લઈને પણ એક વાક્ય સમજી લઈએ. થશે who નું by whom. એક સોંગ એક વચનમાં છે એટલે was a song અને પછી sang નું ભૂતકૃદંત થશે sung. અન્ય શબ્દ વાક્યાંતે nicely. question mark. મિત્રો અહીંયા સાદા ભૂતકાળને પણ આપણે પૂર્ણાહુતિ અર્પણ કરી લઈએ. કહેવાયું છે ને કે good better best never let it rest till our good is better and our better best. શ્રેષ્ઠ બનાવવાના સંકલ્પ સાથે દરેક કાળને ડાયજેસ્ટ કરવાનો પ્રયાસ કરીશું. બહુ જ ઉપયોગી છે મિત્રો. એટલે જે સૂચન કરેલા છે એકાદ બે લેક્ચરમાં વિડિયો પોઝ રાખી અને આપને કીધેલું પણ છે કે વાક્ય બનાવજો. તમે બનાવ્યા જશે મને વિશ્વાસ છે. તમે એસએન વિદ્યાલયના વિદ્યાર્થી છો. આપણે બધા જ તમે અને અમે આપના મા બાપના સંકલ્પોને સાકાર કરવા માટે તૈયારો પુરુષાર્થ કરીએ છીએ. એ સંકલ્પને આપણે ક્યાંય પાછો પડવા દેવો નથી મિત્રો. એટલી તો ખબર છે જ આપણને. સ્વામી વિવેકાનંદે પણ કીધું જ છે ને, અરાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ્ડ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને આપણે સતત ધ્યેય પ્રાપ્તિ સુધી આપણા વિચારોને શિક્ષણ સુધી મર્યાદિત રાખવાના છે. આપણા વિચારોને આપણા મા બાપના સંકલ્પ સુધી મર્યાદિત રાખવાના છે. અને એક વખત એ સંકલ્પને સાકાર કરી અને શ્રેષ્ઠતાની પરાકાષ્ઠાએ પહોંચીશું ને ત્યારે 100% માત્ર તમે, તમારી ભાવિ પેઢી જ નહીં, તમારા મા બાપ, આપણો સમાજ, સમગ્ર ભારત અને ખાસ કરીને તમારા ગુરુજનો મિત્રો ગર્વની લાગણી અનુભવશે. એવો ગર્વ, અનંત આકાશની માફક વિસ્તરતો ગર્વ કે જ્યાં કોઈ બંધન ન હોય એવો ગર્વ મિત્રો. પણ પછી પ્રયાસ તો કરું છું ને આપણે બધા સાથે મળીને. એમાં કચાશ નથી રાખવી તો બંને કા એના વાક્યો જોઈ લેજો મિત્રો. હોમવર્ક પણ આપીશ નેક્સ્ટ પીરિયડમાં. સાદા વર્તમાનકાળનું વાક્ય હશે, સાદા ભૂતકાળનું વાક્ય હશે. અને હવે હું તમને શીખવા જાઉં છું સાદો ભવિષ્યકાળ. એની સાથે સાથે સહાયકારક ક્રિયાપદની રચના, કારણ કે બંનેની રચના એક જ સરખી છે. એટલે ચારેના મિક્સ વાક્યો સમજશું. અને પરીક્ષામાં તો આપણે પેરેગ્રાફ પૂછાય છે, પણ સમજીએ કે પેરેગ્રાફ તો અંતે વાક્યનો જ બને છે. એટલે પહેલા વાક્ય સમજશું અને પછી પેરેગ્રાફની પણ પ્રેક્ટિસ કરીશું, અઢળક પ્રેક્ટિસ કરીશું.
અને એનું સોલ્યુશન કરાવશું એટલે મને વિશ્વાસ છે કે તમને એક્ટિવ પેસિવ મુઠ્ઠીમાં થઈ જશે, ફાવશે, એમાં બેશક બે મત નથી. ચાલો હવે આપણે સાદા ભૂતકાળને પૂરો કર્યો, સાદો ભવિષ્યકાળ અને સહાયકારક ક્રિયાપદની રચનાને સમજવાનો પ્રયાસ કરીશું. મિત્રો, દરેક રચનાને, દરેક મેં ભણાવેલા વાક્યને બહુ સાદા વાક્યોને પસંદ કર્યા છે, જેથી કરી તમને સમજણ પડે. પછી ક્રમશઃ જ્યારે પ્રેક્ટિસમાં લેશું ત્યારે એ પ્રેક્ટિસમાં થોડાક વાક્ય એ પ્રમાણે લેશું કે જે હોશિયાર વિદ્યાર્થીઓ પણ સરળતાથી લખી શકે અને જે વિદ્યાર્થીઓ સામાન્ય છે, અંગ્રેજીની માનસપટમાં પહેલેથી કદાચ થોડું કેવું સમજી બેઠા છે કે આ આપણી ભાષા નથી, થોડુંક બે કાચો છે, પણ ખરેખર એવું કશું હોતું નથી. અંગ્રેજી સ્કોરિંગ સબ્જેક્ટ છે અને આપણે સ્કોરિંગ બનાવીને જ રહેવાનું છે. એટલે એ બધા જ પ્રકારના વાક્યોને સમજીશું, પણ પ્રયાસ મારી સાથે સાથે તમારે પણ એટલું જ કરવાનો છે. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ મતલબ થશે સાદો ભવિષ્યકાળ. હવે સાદા ભવિષ્યકાળ ક્યારે વપરાય? તો કે ભવિષ્યમાં થનારી ક્રિયાને સૂચવવા માટે. ક્યારે વપરાશે? ભવિષ્યમાં થનારી ક્રિયાને સૂચવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય. એની રચના એક્ટિવ વોઇસમાં શેલ કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ અને પેસિવ વોઇસમાં શેલ કે વિલ પ્લસ બી ભૂતકૃદંત. મિત્રો, અહીંયા એક વસ્તુ નવી આવી છે, બી, અને મેં બી ની વચ્ચે અહીંયા પ્લસ મૂકો, એવો પ્લસ મૂકેલો નથી. એમ કે જો નકારાત્મક વાક્ય હોય ને તો નોટ અહીંયા મૂકી શકાય શેલ વિલ પછી, પણ બી અને ભૂતકૃદંતની વચ્ચે એક પણ શબ્દ ન આવે એની ખાસ તકેદારી રાખીશું. ફરી એક વખત, બી અને ભૂતકૃદંતની વચ્ચે એક પણ શબ્દ આવવો જોઈએ નહીં. જેવી રીતે સાદા ભવિષ્યકાળમાં એના ઓળખ સૂચક શબ્દો હોય, સહાયકારક ક્રિયાપદ તો સ્વાભાવિક રીતે રચના એક જ સરખી છે, પણ એ બધા જ વર્તમાન અને ભવિષ્યના કાળ સાથે સંબંધ ધરાવે છે. એની વાક્ય બનાવવાની રીત લખીને આપણે સમજીશું. પરંતુ સાદા વર્તમાન કાળમાં એના ઓળખ સૂચક શબ્દો જોયા, સાદા ભૂતકાળમાં જોયા, અને હવે સાદા ભવિષ્યકાળમાં સમયદર્શક શબ્દો, જેનાથી આપણે આ કાળને ઓળખવાનો પ્રયાસ કરી શકીએ. ટુમોરો એટલે કે આવતીકાલ, ધ નેક્સ્ટ ડે અથવા તો ધ નેક્સ્ટ વાળા સમયદર્શક શબ્દ, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, આ બધા. ઇન ફ્યુચર ભવિષ્યમાં, ઇન કમિંગ ડે એટલે કે આવતા દિવસોમાં, soon at night, આ બધા શબ્દો ભવિષ્ય સૂચવે છે. એની વાક્ય બનાવવાની રીત જોઈએ. વિધાન વાક્યની એક્ટિવ વોઇસમાં પહેલા શું આવશે? કર્તા. કર્તા મુજબ આપણે શેલ કે વિલ મૂકશું. હવે પ્રશ્ન એ થાય, ક્યારે શેલ મૂકવો અને ક્યારે વિલ મૂકવો? મિત્રો, તમારે એટલું યાદ રાખવાનું છે કે આઈ છે ને એની સાથે શેલ, વી એની સાથે પણ શેલ, એટલે ત્યાં
પ્રથમ પુરુષ એક વચન અને બહુવચન એની સાથે શેર મૂકવાનું. બાકી બીજો પુરુષ you will, ત્રીજો પુરુષ he will, she will, it will અને they will. આવી રીતનું છે. પાછો પ્રશ્ન થાય કે સાહેબ આ સેલ આ બે માટે જ વપરાય? ક્યારેક ક્યારેક તો અમે યુ સાથે પણ સેલ જોઈએ છે, ઈ સાથે જોઈએ છે, અને દે સાથે જોઈએ છે, બધા સાથે જોઈએ છે, અને ક્યારેક ક્યારેક વિલ આઈ સાથે પણ જોવા મળે છે અને બી સાથે જોવા મળે છે. વાપરી શકાય મિત્રો, પરંતુ એના પણ નિયમો તો હોય જ. ગમે ત્યારે ગમે તે વાપરી નથી શકાતું. આ આઈ સેલ સામાન્ય સંજોગોમાં આઈ સેલ ગો ટુ અમદાવાદ, હું અમદાવાદ જઈશ. પણ જો હવે ફરજિયાત જ જવાનું થયું તો આઈ વિલ ગો ટુ અમદાવાદ, હું અમદાવાદ જઈશ. એ ભારપૂર્વક સૂચવે છે. એક જૂના 10મા ધોરણના લેસનમાં એક રાજા એબોટને કહે છે કે ત્યારે આ પ્રશ્નના જવાબ આપવાના છે. If you do not answer my question, you shall die. આ વાક્ય હતું, you shall die. તું મરી જ જઈશ જો મારા પ્રશ્નનો જવાબ આપીશ નહીં ને તો હું તને મારી નાખીશ. એના માટે મરવું ફરજિયાત પણ થઈ ગયું. ત્યારે આવા ઇન્ટરચેન્જ શબ્દો મૂકી શકાય, પરંતુ આપણે એમાં અત્યારે નથી પડવું. આટલું ધ્યાન રાખશું. આઈ સાથે અને વી સાથે સેલ, બાકીના બધા સાથે વી. ઓકે. પછી ક્રિયાપદનું મૂળરૂપ અને કર્મ અન્ય શબ્દ પૂર્ણતા. જ્યારે પેસિવ વોઇસની રચના, પેસિવ વોઇસમાં કર્મને તો પ્રાધાન્ય આપીશું જ ને. કર્મ મુજબ શેલ કે will બહુ ઓછું જોવા મળશે કે કર્મ તરીકે આઈ અને વી હોઈ શકે, પણ બહુ ઓછા. એટલે કર્મ તરીકે આઈ અને વી સિવાયના હોય ને આપણે will જ મૂકવાનું. પ્લસ બી ભૂતકૃદંત. બી ભૂતકૃદંતની વચ્ચે એક શબ્દ મૂકી શકાશે નહીં. બાય વડે કરતા અને બાય વડે કરતા જોડીએ તો યાદ કરી લઈએ. આઈ નું મી, વી નું અસ, એકવચન બહુવચનના યુ નું યુ, હી નું હિમ, સી નું હર, ઇટ નું ઇટ, ધે નું ધેમ. ઇટ નું ઇટ્સ ન થાય એ ધ્યાનમાં રાખીશું મિત્રો. ઇટ્સ એ સંબંધ વિભક્તિનું રૂપ છે. કર્તા અને કર્મ બંને વિભક્તિના રૂપો ઇટ જ છે. My father will buy books tomorrow. પૂર્ણ વિરામ. My father કરતા છે, will buy ક્રિયાપદનું મૂળ રૂપ છે અને પછી books એ કર્મ છે, tomorrow અન્ય શબ્દો છે. કર્મને પહેલા લાવીશું books. હવે આમાં મિત્રો એક વચન બહુવચન તો આપણે જોવાનું છે કે એક વચનમાં જેવી રીતે is અને was મૂક્યું વર્તમાન ભૂતકાળમાં, બહુવચનમાં are અને were મૂક્યું. આમાં તો શેલ વિલમાં જોવાનું છે. I અને will સિવાય આપણે will જ યાદ રાખવાનું છે. will be bought. ઉતાવળમાં પણ આપણે બી ભૂલી જવાનું નથી જ. Books will be bought by my father tomorrow. He will
welcome the guest. પૂર્ણ વિરામ. મૂકવું હોય તો મૂકી શકાય, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંથ કે ગમે ત્યારે, આવતીકાલે પણ બધા મહેમાનો પણ તેણીને આવકારશે. કર્મ છે the guest will be welcomed by her. પછીનું બી ભૂતકૃદંત સાથે હોવું જોઈએ. I said feed the animal. શું થશે? The animal, અહીંયા એનિમલ્સ આ આઈ છે એટલે ત્યાં આવ્યું, પણ એનિમલ્સ આઈ અને બી ની બહાર છે, મૂકીશું will be. ફીડ એટલે ખવડાવવું, ખાવા માટે ઈ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે ખવડાવવું હોય તો એના માટે ફીડ શબ્દનો ઉપયોગ થાય, તો ફીડનું ભૂતકૃદંત થશે fed by me. મિત્રો, આવી રીતે બહુ સાદા વાક્યો આ અત્યારે મારી જ હાજરીમાં, બહુ વધુ નહીં પણ 5 વાક્યો બનાવો, જેમાં કર્તા, shall will, ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ, ભવિષ્ય સૂચક શબ્દો મેં અહીંયા લખ્યા છે, એનો ઉપયોગ કરીને બનાવશો તો ગમશે, સારી વસ્તુ છે. તો થોડોક સમય હું વિડિયાને પોઝ કરું છું. આ 5 વાક્યો બનાવો એક્ટિવના, અને પછી એને પેસિવમાં ફેરવવાનો પ્રયાસ કરો. મને વિશ્વાસ છે કે તમારામાં એક પ્રકારનો કાળનો જે શીખવાનો ઉત્સાહ છે ને, એ બેવડાઈ જશે. મિત્રો, થોડો સમય વિડિયો પોઝ કરું છું. ઓકે મિત્રો, લખ્યા ને? થઈ ગયું? બેસતું હોય તેનું પણ થઈ જાય. આમ આપણે ભવિષ્યમાં જે કંઈ આયોજન છે, આવતીકાલે, પરમ દિવસનું, એક અઠવાડિયા પછીનું, આવતા વર્ષનું, આ બધું જ આપણે જાતે લખી શકીએ ફ્રી સમયમાં. તમારા આયોજન વિશે, તમારા ભાઈ બહેનના આયોજન વિશે, તમારા મમ્મી પપ્પા અને મિત્રના આયોજન વિશે ભવિષ્યકાળમાં 4-5 વાક્યો એક્ટિવમાં હોય, 4-5 વાક્યો પેસિવમાં હોય, અને બનાવીએ. ભૂલ પડશે, પડવા દો. જે કામ કરે છે, જે લખે છે, એની ભૂલ પડે છે, પણ ભૂલને વારંવાર નહીં પડવા દેવાની. સુધારવાનો અને ભૂલને સુધારવાનો બંને પ્રયાસ આપણા દ્વારા તો થવો જ જોઈએ. એને જ સાચો વિદ્યાર્થી કહેવાય ને. ચલો મિત્રો, સાદા ભવિષ્યકાળ આપણે વિધાન વાક્ય ભલે 3 વાક્ય શીખ્યા, પણ એની સાથે સાથે સહાયકારક ક્રિયાપદની રચનાને પણ લઈએ. બધાના WH વાળા પ્રશ્નસૂચક શબ્દો શીખવાના જ છે, પરંતુ બંને રચના એક જ સરખી છે, એટલે પહેલા વિધાન વાક્ય બંને લઈ લઈએ, પછી બંનેના સાથે પ્રશ્ન વાક્ય લઈશું. સહાયકારક ક્રિયાપદ, જેને હેલ્પિંગ વર્બ પણ કહેવાય છે અને મોડેલ ઓક્સિલરી કહેવાય છે. પણ કયા કયા સહાયકારક ક્રિયાપદ? તો કે કેન, could, may, might, should, would અને must. can, could, may, might, should, would અને must. બીજા પણ છે, ought છે, need છે, dare છે. પણ
આપણે આ સાદી રચના શીખવાની આવે છે. આપ બધા જાણો છો કેન એ શક્તિ, ક્ષમતા અને સામર્થ્ય છે એવું બતાવે છે. શું બતાવે છે? શક્તિ, ક્ષમતા અને સામર્થ્ય છે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકું છું. હી કેન રન ફાસ્ટ. તે ઝડપથી દોડી શકે છે. મારી અંગ્રેજી બોલવાની હોય કે તેની ઝડપથી દોડવાની, પણ એ શું છે? શક્તિ, ક્ષમતા, સામર્થ્ય છે અથવા નથી. કેનનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે કુડ એ કેનનું ભૂતકાળનું રૂપ છે, તો શક્તિ, ક્ષમતા અને સામર્થ્ય હતું, હતી એવું બતાવવા માટે. દાખલા તરીકે જ્યારે હું સ્કૂલ બોય તરીકે હતો, when I was school boy, I could play cricket well. જ્યારે હું સ્કૂલ બોય તરીકે હતો ને ત્યારે હું ક્રિકેટ સારું રમી શકતો હતો. મેં મારી શક્તિને ભૂતકાળમાં પ્રદર્શિત કરી છે, બતાવી છે. ત્યારે કુડનો ઉપયોગ થાય છે. મેં પરમિશન માટે તમે વર્ગખંડમાં પ્રવેશ કરો છો ત્યારે શું બોલો છો? મે આઈ કમ ઇન સર? સાહેબ શું હું અંદર આવું? તો પરમિશન આપવા માટે થાય છે. અને બીજું પોસિબિલિટી, શક્યતા બતાવવા માટે. ઉદાહરણ તરીકે કદાચ આજે વરસાદ આવે. ચોમાસા પૂરતો મર્યાદિત રહે જરૂરી છે, પણ ઉદાહરણ તરીકે કદાચ આજે વરસાદ આવે. ઇટ મે રેઇન ટુડે. આ ભવિષ્યને છે, પણ શક્યતા ભવિષ્યમાં જ બતાવવાની હોય છે. ઇટ મે રેઇન ટુડે. અને માઇટ મેનું ભૂતકાળનું રૂપ છે, એટલે શક્યતા બતાવવાથી હતી એવું બતાવવા માટે માઇટનો ઉપયોગ થાય છે. મહત્તમ 10મા ધોરણમાં એ ભણવાનું પણ નથી આવતું. શુડ ફરજ બતાવે છે મિત્રો, ફરજિયાતપણું નથી. મસ્ટ ફરજિયાતપણું છે, શુડ ફરજ બતાવે છે. આપણે આપણા મા બાપની સેવા કરવી જોઈએ, આ ફરજ છે. કાશ આને ફરજિયાતપણામાં બતાવી દીધું હોત તો ગમે. ઘણા બધા નથી કરતા, એટલે તો ગરડા ઘરના નિર્માણ થયા છે ને મિત્રો. પણ મને વિશ્વાસ છે કે તમે એસએન વિદ્યાલયમાં ભણતા હોય, જેમના નામ સાથે સ્કૂલ જોડાય છે, શાસ્ત્રી સ્વામી નારાયણ સેવાદાસ સ્વામી, જેમનો પણ એક ચારિત્ર નિર્માણનો સંકલ્પ હતો, જેમણે ક્ષણે ક્ષણ શિક્ષણને સમર્પિત કરી હતી, એવા સમર્થ સંતના નામ સાથે જ્યારે આ સ્કૂલમાં આપણે બધા સાથે જોડાયા છીએ ને, ત્યારે એ સંતનો દીધેલો વિચાર અને આપણા શાસ્ત્રોએ પણ કીધું છે, અને આપણી ફરજ છે દીકરા તરીકે સાહેબ, કે આપણે આપણા મા બાપની સેવા કરવી છે. ગમે તેટલું આગળ વધ્યા પણ જો મા બાપની સેવા વગર આગળ વધ્યા ને તો આપણું આગળ વધવું નકામું છે મિત્રો. શિક્ષણની સાથે આ સંસ્કાર બહુ જ વેલ્યુએબલ છે. એટલે મા બાપની સેવા ચોક્કસ એમની લાગણીને આપણા માથા ઉપર રાખવાની છે. પણ અત્યારે તો આપણે શુડમાં ઉપયોગ કરશું. આપણે આપણા મા બાપની સેવા કરવી જોઈએ. વી શુડ સર્વ અવર પેરેન્ટ્સ. ફરજિયાતપણું બતાવવાનું છે તો મસ્ટ. ફરજિયાતપણા માટે તેનો ઉપયોગ કરશું, મસ્ટનો ઉપયોગ કરશું. હા, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ શીખવાડી શકે ફરી બધું જ વાક્ય બનાવવાની રીત સાથે, અને એ જે ડેફિનેશન અત્યારે બોલું છું ને, લખીને સમજીને કેવી રીતે વાક્ય બનાવી શકાય એ પણ આપણે શીખીશું નેક્સ્ટ એકાદ બે લેક્ચરમાં. મસ્ટ ફરજિયાતપણું. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં યુનિફોર્મ પહેરવો જ જોઈએ. યુનિફોર્મની મહત્તા છે સાહેબ. યુનિફોર્મ પહેરો, ટાઈ સરસ મજાની પહેરો. આપણા યુનિફોર્મમાં છે ને પેન્ટ શર્ટ સરસ મજાના, શૂઝ હોય, સોક્સ હોય, ટાઈ હોય, કેવા સરસ મજાના લાગે. પણ એવો પ્રશ્ન એક વિદ્યાર્થી મને કરેલો કે શું ટાઈ પહેરવાથી સાહેબ 1 ટકો વધી જશે? ના મિત્રો, ટાઈ પહેરવાથી ટકા વધતા હોય તો સારું જ છે, પરંતુ દરેકનો યુનિફોર્મનો પણ એક મહિમા હોય છે. આપણા સૈનિકો સરહદ ઉપર હોય છે ત્યારે ગમે તે કપડાં પહેરી
સરહદ ઉપર હોય છે કે એનો પણ યુનિફોર્મ છે ને? વકીલોનો પણ છે, ડોક્ટર્સનો પણ છે, નર્સનો પણ છે, એવી રીતે વિદ્યાર્થીઓનો પણ હોવું જોઈએ ને. એ ફરજિયાત પણ છે. એમાંથી આપણને શિસ્તના પાઠ ભણવા મળે છે. એટલા માટે આપણો યુનિફોર્મ તો ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ. મસ્ત વપરાય છે. વુડ વિલનું ભૂતકાળનું રૂપ તો છે, પરંતુ વિનંતી દર્શક પ્રશ્ન પૂછવા માટે પણ વપરાય. વિનંતી દર્શક પ્રશ્ન પૂછવા માટે. વુડ યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર? શું તમે મને પાણીનો ગ્લાસ આપશો? વુડ યુ ગીવ મી યોર પેન પ્લીઝ? તમે મને તમારી પેન આપશો? એના માટે પણ વપરાય. અને વુડ એ એમ કેવું થઈ કહેવાય, આઈ વુડ લાઈક ટુ હેવ ટી. પસંદગી, નાપસંદગી, ઈચ્છા, અનિચ્છા, રુચિ, અરુચિ, આ બધું જ બતાવવા માટે પણ વુડનો ઉપયોગ થાય. વોટ વુડ યુ લાઈક ટુ હેવ, ટી ઓર કોફી? તમને શું ભાવશે, ટી કે કોફી? વોટ વુડ યુ લાઈક. અને પછી તો તમને ભાવતું હોય લખી શકાય. બેમાંથી કે ન હોય તો પસંદગી મમ્મી પાસે રજૂ કરો. આઈ વુડ લાઈક ટુ હેવ જ્યુસ. આઈ વુડ લાઈક ટુ હેવ, કોઈ પણ તમને જે ભાવતું હોય મૂકો, પણ એમાં પસંદગી આવી ને તમારી. તમને અંગ્રેજી વાંચવું ગમતું હોય તો તમે શું લખશો? વાક્ય બનાવીને રીત બનાવજો જાતે, વુડનો ઉપયોગ કરીને. આઈ વુડ લાઈક ટુ રીડ ઇંગ્લિશ. આઈ વુડ લાઈક ટુ ટીચ ઇંગ્લિશ. આઈ વુડ લાઈક ટુ ટોક ઇંગ્લિશ. સચિન તેંડુલકરે કીધું એ મુજબ. એને કીધું હતું ને, આઈ વુડ પ્લે ક્રિકેટ, આઈ વુડ ઈટ ક્રિકેટ, આઈ વુડ ડ્રિંક ક્રિકેટ. એમ આપણે પણ અંગ્રેજીમાં બની જવાનું છે. ત્યારે ઈચ્છા, અનિચ્છા, રુચિ, અરુચિ, પસંદગી, નાપસંદગી માટે પણ વુડ વપરાય છે. અને આની રચના પણ પેલા ભવિષ્યકાળની રચના જેવી જ છે. એક્ટિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ કોઈ પણ એક, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. જ્યારે પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ, મિત્રો જે આપેલું છે એ મૂકવાનું છે. કેન આપેલું હોય તો કેન, મે આપેલું તો મે. ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરતી વખતે આપણે કેન નું કુડ મે નું માઇટ કરીએ છીએ. પરંતુ પેસિવ વોઇસમાં જે ક્રિયાપદ આપેલું હોય, સહાયકારક ક્રિયાપદ આપેલું હોય, એ જ સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે. અને પછી બી ભૂતકૃદંત ભવિષ્યકાળની જેમ જ. ઉદાહરણ લઈને સમજીએ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. P1 કી પણ લખી શકાય. ચલો કર્મ કયો થયો? ઇંગ્લિશ. જે સહાયકારક ક્રિયાપદ આપેલું છે જ મૂકવાનું છે. અને પેસિવ વોઇસની રચના બી સ્પીક નું ભૂતકૃદંત સ્પોકન. મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એસી હોય તો પણ આમાં એસ લાગશે નહીં. એટલે કર્તા, સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ. કર્મને પહેલા લઈને ઇંગ્લિશ કેન બી સ્પોકન. અને પછી આપણે જોવાનું, આ વેરી વેલ સમયદર્શક શબ્દ નથી. પહેલા મૂકો વેરી વેલ બાય મી. આમાં પર્ટિક્યુલર જેવી રીતે વર્તમાન, ભૂત અને ભવિષ્યમાં અન્ય સમયદર્શક શબ્દો લખ્યા એવું ન આવે. આમ લખવું તો લખી શકાય, આઈ કેન સ્પીક ઇંગ્લિશ નાઉ. ભલે ચાલુ વર્તમાન કાળનો શબ્દ છે, આમાં ઉપયોગમાં લઈ શકાય છે. We should serve our parents. We should serve our parents. જવાબ શું થશે? Our parents should be served. be ભૂલશો નહીં. by us. He could donate blood. ભૂતકાળ
ભૂતકાળમાં એ બ્લડ ડોનેટ કરી શકતો. કર્મ થયું બ્લડ would be donated by him. She may bring fruits. શક્યતા બતાવી છે મિત્રો, તેને કદાચ ફ્રૂટ લાવે. જવાબ થશે fruits may be brought by her. પછીનું વાક્ય, I would teach music. મને મ્યુઝિક ભણાવવું પણ ગમશે. જવાબ શું થશે? Music would be taught by me. મિત્રો, મેં દરેકે દરેક સહાયકારક ક્રિયાપદને શરૂઆતના તબક્કામાં વ્યાખ્યા સાથે, એની સમજાવટ સાથે ક્યારે વપરાય છે એ બાબતને લઈને તમને થોડી એક્સપ્લેનેશન કરી સમજાવી. વિડીયોને ક્યારેક આગળ લઈ જજો. કેન, શક્તિ, ક્ષમતા, સામર્થ્ય, છે, ઓડ, હતું, વુડ, ઈચ્છા, અનિચ્છા, રુચિ, અરુચિ, પસંદગી, નાપસંદગી, એ બધું જ તમે જાતે પણ બનાવી શકો. પ્રયાસ કરજો. નેક્સ્ટ પીરિયડમાં બંનેના પ્રશ્નસૂચક શબ્દોના વાક્યો સમજાવ્યા પછી વિગતવાર સમજીશું. પણ એક વખતનો પહેલા થયેલો પ્રયાસ, પ્રી ટ્રાય, સફળતા કેટલી મળે છે ને એને પણ આપણે જોશું. કરશો ને પ્રયત્ન? મને વિશ્વાસ છે તમે કરશો. શાસ્ત્રીય બાળકો ક્યારેય નકારાત્મક તો ન જોઈ શકે ને. આપ એવા વિદ્યાર્થીઓ છો મિત્રો, સતત પ્રયાસ કરો છો અને પ્રયાસના અંતે સફળતા આપે હાથવંતી કરવાની છે. મિત્રો, સમયનો સદુપયોગ કરશું, સમયને મૂલ્યવાન બનાવીશું અને સંકલ્પને સાકાર કરશું. ધન્યવાદ.